જય માતાજી ભાઈબંધો એક ક્ષત્રિયોનો સંમેલન હતો. મતલબ તાલુકે પૂરતો હશે, એક તાલુકેરો હશે કે જિલ્લેરો હશે. એટલે 5,000 રાજપૂતો બેઠા બધાય, અને બાજુમાં બાઈમણાને બે વારી વ્યવસ્થા કરવામાં આવેલ. એટલે 2,000 બાઈ માણસો બેઠે. તો સંમેલન તો ખુશીનો પ્રસંગ હતો. બાઈમણા બધે દાગીના નોખીને અહીં ગળા મેં હાર છે, કોનો મેં છે, માથે મેં છે, બંગડી છે, આ છે. જે ઘર હારું તો બધી, કોઈને 5 તોલા, કોઈને 10 તોલા, એવું બધાને પહેરેલ. અને આ 5,000 માણસ બેઠા. આમાં મંચ છે, મંચ માથે 5 જણા બેઠા, જે આગેવાનો થાય. હવે એ બાઈ માણસમાં એક બાઈ માણસ આવીને બેઠી, પણ બહુ અડવી. હાથામાં કાંઈ નહીં, બંગડીઓ સિવાય, ગળે મેં કાંઈ નહીં, હાર નહીં, બીજો નહીં, મંગળસૂત્ર નહીં, એવો લાંબો કાંઈ નહીં. એટલે આજે દાગીના પહેરેલા બેઠે તો એવું કીધું કે ભાઈ, કેમ તમારે દાગીનો નથી? એટલે બાઈએ જરાક ધીમેથી કીધું કે છે દાગીનો તો છે. તો તમે પહેરીને લાયા નહીં? દાગીનો હમણે આવશે, જુઓ બેઠે. એમાં કલાક થયો ને ભાઈ, એક આદમી આવ્યો, ઘોડીમાંથી નીચે ઉતર્યો, પણ 6.5 ફૂટ લંબાઈ, નાકે વને નમણો, કામદેવ રે અવતાર જેવો, લીંબુની ફાટ જેવી આંખે, અને મૂછે લીંબુ ઠેરે સાહેબ એવો રૂપનો અંબાર, ભેટમાં કટારી, હાથમાં તલવાર જેમ ઉતર્યો. પણ 5,000 માણસો ઊભા થઈ ગયા. પધારો પધારો, આ બાજુ પધારો, આ બાજુ પધારો, મંચ ઉપર પધારો. સન્માન કરીને જ્યારે મંચમાંથી તેડી ગયા, ત્યારે ઓલી બાઈ કને જે દાગીના પહેર્યા વગર આવી હતી ને, એણે જે બાઈઓ કહેતી કે તમે દાગીના પહેરીને ના આવ્યા, લત્તી દાગીના, એ બાઈઓને કીધું આ મારો દાગીનો આવ્યો. તો કે આ દાગીનો આવ્યો. 5,000 માણસો ઊભા થઈ ગયા અને કે અહીંયા પધારો, અહીંયા પધારો. અને તમારાવાળા ધૂળમાં બે લારે કાળા ધાબા થઈ ગયા. એટલે આ મારો સાચો દાગીનો છે. એટલે સાહેબ સમજુ સ્ત્રીઓ છે ને, એ દાગીનાનો મોહ ન રાખતી. કેવો સાચવીને રાખ્યો એ દાગીનો, કેવો હશે? એ 5,000 માણસો ઊભા થઈ ગયા કે અહીંયા પધારો, અહીંયા પધારો. અને બધા એમ વિચારે કે મારી બાજુમાં બે તો સારું, મારો ગૌરવ વધે. તો એ માણસને બનાવવામાં સ્ત્રીનો હાથ છે સાહેબ. એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. તો જય માતાજી. વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરજો હો. જય માતાજી.